હોય કે ગુજરાતમાં આવીને મારા મહાભારત ચાલુ કરવું. તારી માનો તંબુરો લાઈમાં બક્ષોદી કરીને કે ગાંધીગીરમાં રૂબરૂ આવી જા. હવે મારા ભાઈઓ અને બહેનો, તમને બધાને ખબર છે કે યાર કેટલાય દિવસોથી જે સોશિયલ મીડિયા ઉપર કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ ચાલી રહ્યો હતો ને, યાર એ વિવાદની અંદર હમણાં થોડા દિવસોથી શાંતિ હતી. કારણ કે જે કીર્તિ પટેલ છે ને એ કુંભના મેળાની અંદર જતા રહ્યા હતા, પરંતુ હવે કુંભના મેળામાંથી આપણા ગુજરાતની અંદર પરત ફરી રહ્યા છે. ત્યારે એમના ઓફિશિયલ એકાઉન્ટ ઉપર જે સ્ટોરીઓ રાખી રહ્યા છે ને એવું કહી રહ્યા છે કે હું જયારે ગુજરાતની અંદર આવીશ ત્યારે ફરીવાર લાઈવ કરીશ અને ખજૂરભાઈના ખુલાસાઓ કરીશ અને ગુજરાતની અંદર આ વિવાદનું મહાભારત રચીશ. અમારા ભાઈઓ બિલકુલ આવું જ કીર્તિ પટેલ કહી રહ્યા હતા. એટલા માટે ભૈયા ગીરની સિંહણ ભાઈ કાજલ રણ મેદાને ઉતર્યા છે અને કીર્તિ પટેલને જવાબ આપી દીધો છે ને કહ્યું છે કે તારે હવે લાઈવ કરવાની જરૂર નથી, તું એકવાર અમારા ગીરની અંદર આવી જાજે, પછી તને બધી ખબર પડી જશે. અમારા ભાઈઓ તો હાલો હવે સૌથી પહેલા અને તરત જ આજના વિડીયોની શરૂઆત કરીએ અને જોઈએ કે ભૈયા ગીરના કાજલબેન કીર્તિ પટેલને શું કહી રહ્યા છે. તો લ્યો હવે સૌથી પહેલા આજનો વિડીયો જોવો અને અમારા ભાઈઓ આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આયા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો, જેથી કરીને તમને સૌથી પહેલા સોશિયલ મીડિયાના આધારે આપણે જે પણ સાચી માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ એ બધી માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો લ્યો હવે સૌથી પહેલા આજનો વિડીયો જો, જેની અંદર ગીરના બેન શું કહી રહ્યા છે. એ કૂતરી લાઈમાં બક્ષોદી કરતી હોય કે ગુજરાતમાં આવીને મારા મહાભારત ચાલુ કરવું. તારી માનો તંબુરો લાઈમાં બક્ષોદી કરીને કે ગાંધીગીરમાં રૂબરૂ આવી જા ને ગાંધીગીરમાં આવીને 2 કલાક તો રહી જે, નકર વિડીયો બનાવીને ડાયરેક્ટ વઈ જાય સુરત. એવું નહીં કરતી, 2 કલાક રહી જાય ને લાઈવ થાય છે ને કેજે લોકેશન કે હું આ જગ્યાએ છે. તારી પાસે કલાકમાં ન પૂછે ને તો આ ગાંધીગીરના નો કહેવાય. હાડી હલકર ને તને એમ શું તારથી બી જાય મનમાંથી ફાકોઈ કાઢી જ નાખજે. ખેમા ખેમા વિદેશમાં બેન ખેમે ખેમા કરે લા ઝટિયારા 2 કોતરી પીને હુઈ જાય ને વિવારી ખોટા પેતરા ઘરમાં તારે કોકના હાથમાં આવી જાય ને તો તારો ઝટિયા ખેંચી લે હે ને તને તો હરખો રીઠોઈ કરી દે હે. એને પાછા એવા પેતરા કરે કા આની આઈડી ઉડા નાખીને આની ઉડા નાખી ક્યાંક તું જાણ રે કે તને કોઈ ઉડાડી નો નાખે. ખેમે ખેમે હે તને કઈ આવડે બોલતા પેલા શીખી જા.